મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજે એક વાત કરીએ આજનું પંચાંગ. તો 25/11/2025 મંગળવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષ પંચમી તિથિ ગઢ યોગ ભાવકરણ ઉત્તરાષાઢા નક્ષત્ર અને આજના ચંદ્રમાં મકર રાશિમાં પરિભ્રમણ કરશે. આજનો સૂર્યનો ઉદય 6:51 ને સૂર્યનો અસ્ત 5:24. આજનું અભિજીત મુહૂર્ત 11:46 થી 12:28 સુધી અને આજના રાહુકાળ 2:46 થી 9:05 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીએ આજનું ગ્રહ ગોચર. તો ગુરુ મહારાજ કર્ક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. કેતુદેવ સિંહ રાશિમાં, તુલા રાશિમાં શુક્ર અને બુધની યુતિ, વૃશ્ચિક રાશિમાં મંગળ અને સૂર્યની યુતિ, મકર રાશિમાં ચંદ્રદેવ અને કુંભ રાશિમાં રાહુ મહારાજ, યથાવત મીન રાશિમાં શનિદેવ પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સ. મિત્રો, સરકારી નોકરી ક્યારે મળે, કયા ગ્રહોના આધારે મળે, કયા ગ્રહોની યુતિથી મળે અને જીવનમાં સરકારી નોકરી મેળવવા માટે શું પ્રયત્નો કરવા જોઈએ. મિત્રો, સરકારી નોકરી એટલે સરકારના કારક સૂર્યદેવ. તમારી જન્મકુંડલીમાં સૂર્યદેવ ઉચ્ચના હોય અને શુભ ગ્રહોની દ્રષ્ટિમાં હોય. સૂર્યદેવ કેન્દ્રમાં કે ત્રિકોણમાં હોય એટલે કે 1 4 7 10 અને 1 5 અને 9 ની અંદર સૂર્યદેવનું બિરાજમાન હોવું અને ગુરુદેવની દ્રષ્ટિમાં કે ગુરુ સૂર્યની યુતિ ગુરુ ઊંચના કે સૂર્યદેવ ઊંચના હોય, આવા કન્ડિશનની અંદર સરકારી નોકરીના યોગ બને છે. નોકરીના કારક તો શનિ મહારાજ અને મંગળદેવની કક્ષા અને શનિદેવની કક્ષામાં જ્યારે ઊંચરા કે મિત્ર ક્ષેત્રી હોય કે શુભ ગ્રહની દ્રષ્ટિમાં હોય ત્યારે પણ સરકારી નોકરીની યુતિ બને છે. તો મિત્રો, સરકારી નોકરી મેળવવા માટે તમારે પહેલા તો સૂર્ય સરકારના કારક હોવાથી સૂર્યદેવની આરાધના ઉપાસના પ્રતિદિન કરવી. રોજ સવારે સૂર્યદેવને અબીલ ગુલાલ ચંદન અને ગુલાબની પાંદડીથી સૂર્યદેવને જળ અર્પણ કરવો. પિતાના ચરણ સ્પર્શ કરવા. ગુરુદેવને મજબૂત કરવા માટે પણ હોમ ગુરુવે નમઃ અને દર ગુરુવારના દિવસે ગાયને મગ ચણાની દાળ આપી અને આ રીતે ગુરુદેવને બળવાન કરી શકે. તો મિત્રો, સરકારી નોકરી મેળવવા માટે જેની પણ જન્મ કુંડલીમાં આવા યોગો પડ્યા હોય તેવા જાતકોને સરકારી નોકરી સરળતાથી મળી જાય છે. તો મિત્રો, આ હતી આજની એક નાની ટિપ્સ. અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મેષ રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આપના પિતાની પ્રગતિ અને પિતાના ભાગ્યની ઉન્નતિની બાબતો બની શકે છે. આજના દિવસમાં પિતાની તબિયતમાં થોડીક ચિંતાઓથી તો રહેવાનું. કાર્યક્ષેત્રમાં તમારા કાર્ય સરળતાથી નહીં પતે. આજે વિલંબિત કાર્યો થવાના. તો આજે તમે કોઈ પણ કર્મ કરો ને કોઈ પણ કાર્ય કરો તો જો વિચારીને કાર્ય કરવા. એકંદરે આજે તમારા ઉપલા અધિકારીઓથી તમને સફળતાવાળી બાબતોને ઉપલા અધિકારીઓ આપને હેલ્પફુલ થશે. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃ કરી ગોળ ગણપતિને અર્પણ કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, ભાગ્યની ઉન્નતિ માટે ને તમારા પરાક્રમથી સિદ્ધિ માટે આજનો દિવસ સરળતાવાળો. પિતાની પ્રગતિ થાય, પિતાના ભાગ્યથી તમારું સફળતા પ્રાપ્ત થાય. તમારા પૂર્વજન્મના કર્મથી તમે કોઈ બંધાયેલા હો તો તમારા પૂર્વજન્મના કર્મથી તમે આજે આગળ આવો. તમારા પિતૃઓની આશીર્વાદથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ થાય. તો આજના દિવસમાં તમે પિતૃઓની આરાધના ઉપાસના કરો અને તમારા જીવનમાં સરળતા પ્રાપ્ત કરો. આજનો દિવસ તમારા માટે ધાર્મિક કાર્ય અને ભાગ્યની ઉન્નતિ માટે ખૂબ સરસ મજાનો કહી શકાય. તો આજના દિવસમાં ઓમ પિતૃ દેવતા ભ્યો નમઃના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં
વાયરલ ઇન્ફેક્શન, બ્લડ રિલેશન રોગો, ટાઇફોઇડ, કમળો જેવા રોગોથી જે જાતકો પીડા તેવા જાતકો આજે સાવધાની લેવી. માનસિક ટેન્શનો થોડાક રહેવાના. એકંદરે નાણાકીય બાબતો અને બેંક બેલેન્સમાં આજે 100% તમારે ધ્યાન રાખવાનું. કોઈકને આપેલા એડવાન્સમાં કોઈ ચેક કે કોઈ નાણાકીય વ્યવહારોમાં આજે ખંડિત ના થાય તેની કાળજી લે. તો મિથુન રાશિના જાતકોએ આજે ઓમ રીમ ચંદ્રમશે નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા સાથે ગાયને ગોળ અને ઘી અર્પણ કરી આજનો દિવસ સફળતાવાળો પ્રાપ્ત કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે થોડીક વેમી સ્વભાવની પ્રકૃતિ બનવાની. આ ના થાય તેના માટે શિવજીની આરાધના અતિ વિશેષ સાબિત થશે. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ પતિ પત્ની વચ્ચે થોડીક બાબતો રહેવાની. જ્યારે આ પાર્ટનરશિપની બાબતોમાં પણ તમારે પાર્ટનરશિપના ધંધા કરતા હોય કે પાર્ટનરશિપની બાબતો હોય તેમાં પણ તમારું મન થોડુંક ઉગ્રતાવાળું બનશે. સમજની બાબતો છે. આમાં એકબીજાના વિચારોમાં એકાગ્રતા ન હોવાથી આવા પ્રશ્નો ઉત્પત્તિ થાય. તેના માટે તમારે મન ઉપર કંટ્રોલ લેવો, માતાના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરવો અને આજે તમે જેટલું પણ તમારા મન ઉપર કંટ્રોલિંગ કરશો તેટલા તમારા દરેક કાર્યો સરળતાવાળા પ્રાપ્ત થશે. મન ઉપર આવેગ, ઉત્સાહ અને ક્રોધ છોડવો. પતિ પત્નીના દાંપત્ય જીવનમાં થોડી નાની મોટી ટકરારો હોવા છતાં પણ આજનો દિવસ સરળતારો બની શકે. તો મિત્રો, આ શિવજીની આરાધના આપણા માટે અતિ વિશેષ સાબિત થાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં નોકરીમાં તમારે સાચવવું. તમારા ગુપ્ત શત્રુઓ તમને આજે પ્રહાર કરે અને ગુપ્ત શત્રુઓથી તમારા નોકરીમાં આજે તકલીફ ઊભી થાય. તો સિંહ રાશિના જાતકો તમારા ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું. જે જાતકો સરકાર ક્ષેત્રે કે સરકારી નોકરી માટે પ્રાઇવેટ ક્ષેત્રમાં નોકરી કરતા ત્યાં તમારી પોલિટિક્સ તમારા કામ કરશે. પોલિટિક્સમાં તમે તમારા નોકરીમાં તમારી તકલીફ ઊભી થાય અને આજના દિવસમાં તમારે પિતાના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરો. સૂર્યદેવને જરૂર પણ કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં જે જાતકો પ્રેમી યુગલો હોય તેવા જાતકોએ આજના દિવસમાં ધ્યાન રાખવાનું. વેમ જો આવી ગયો પ્રેમમાં તો એકબીજા વચ્ચે તિરાડ ઊભી થાય. વિદ્યાર્થી વર્ગને આજે કોન્સન્ટ્રેશન ન જળવાથી તમે આજે પોતાનું અભ્યાસ પૂર્ણ ના કરી શકો. આજના દિવસમાં પંચમ સ્થાનના સૂર્યદેવ ચંદ્રદેવ જ્યારે સૂર્યદેવ કાલપુરુષની કુંડલીમાં યુતિમાં આવતા હોય ત્યારે પેટના લગતા રોગોને હાઇપર એસિડિટી, ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. આકસ્મિક ધન લાભની બાબતો બની શકે છે. શેર સટ્ટા લોટરીમાં લાભ મળવાથી આજનો દિવસ સરળતાળો બની શકે. આકસ્મિક ધન લાભના યોગ પણ કરી શકાય. આજે જે જાતકો વાણીના ધંધા કરતા હોય, જ્યોતિષ મિત્રો હોય, વડીલો હોય, વકીલાતનું કામ કરતા હોય કે કોઈ પણ ગીતકાર સંગીતકારની બાબતોમાં હોય તો જે જાતકોએ આવા આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે સાથે ગણપતિની આરાધના ઉપાસના કરી. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારી માતાની તબિયતની કાળજી લેતા આજે મકાન સુખ, વાહન સુખમાં સરળતા અને સફળતા અપાવશે. આજના દિવસમાં તમારા કરેલા મનથી અને આત્માથી કરેલા દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થાય. સરકારી ક્ષેત્રમાં કાર્ય કરવા માટે આજનો દિવસ સરળતાવાળો શુભ બની શકે. ઘણા સમયથી તમારે કોઈક જગ્યાએ ફાઇલ અટકાયેલી હોય તો રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે તમારું કાર્ય સરળતાથી પતવાના દિવસ આજનો દિવસ કહી શકાય. તો તુલા રાશિના જાતકોએ ઓમ કુલ દેવતાભ્યો નમઃ સાથે ઓમ શમ શનિશ્ચરાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારા દરેક સાહસમાં તમારો પરિવાર અને તમારા સ્નેહીજનોનો સાથ ને સહકાર મળે છે. ભાગ્યની ઉન્નતિ થશે. આકસ્મિક ધન લાભની બાબતો પણ બની શકે છે. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સરળતા બનશે. આજે તમારા માતાથી તમને થોડીક તકલીફો ઊભી થવાની. માતાના ભાવથી 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આપને થોડીક માતાની મેડિકલ પ્રશ્નો ઊભો થવાથી નાણાકીય ખર્ચ ઊભો થવાનો. તો આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ ઓમ ગમ ગણપતે નમઃ ના મંત્ર કરવા અને ગાયને ગોળ ઘી રોટલી અર્પણ કરવી. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજે તમારે વાણીમાં સંયમતા રાખજો. આંખને લગતા રોગો કે ગળામાં ઇન્ફેક્શન, શરદી કફની બાબતો બની શકે છે. આજના દિવસમાં થોડીક કાળજી લેવાની જરૂર છે. વાયરલ ઇન્ફેક્શનની બાબતો અને શરદી કફની બાબતો પણ આજે ડેવલપ થાય. તો ધન રાશિના જાતકોએ આજે ઓમ નમઃ શિવાયના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં મકર રાશિના જાતકોએ
સ્ત્રી વર્ગથી આજે સંભાળીને ચાલવું. આજના દિવસમાં પતિ પત્નીની બાબતોમાં થોડીક ખટાશ મીઠાશની બાબતો બનશે, પણ એકંદરે આજનો દિવસ સરળતાવાળો અને શુભ બની રહેશે. આજે તમારા મન ઉપર એકાગ્રતા અને વાણીમાં સંયમતા આવવાથી દરેક કાર્યો તમારા સફળતાવાળા પ્રાપ્ત થાય. તો આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારે દરિયાપાનની મુસાફરી કરવી હોય તો કરી શકાય. વિદેશી જાતકોથી આજે મુલાકાત થાય. વિદેશથી ઘણા સમયથી તમારા કોઈક નાણાં અટવાયેલા હોય તો આજે તમારા મળવાથી સફળતા પ્રાપ્ત થાય. પણ આજે તમારે નોકરીમાં થોડુંક કાળજી લેવાની જરૂરિયાત છે. જે કોઈ જાતકો નોકરી કરતા હોય તેવા જાતકો આજે ખૂબ કાળજી લેવી. આજના દિવસમાં દરિયાપાનની મુસાફરી કરવાનો દિવસ પણ આજનો દિવસ સારો ગણી શકાય. તો કુંભ રાશિના જાતકોએ આજે ઓમ રા રાહવે નમઃ સાથે ઓમ નમઃ શિવાયનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં સંતાનના કંઈક સારા સમાચાર મળવાથી આજે દિવસ સુંદરતાઓ પ્રાપ્ત થાય. તો મીન રાશિના જાતકોને આજે સંતાનથી આજનો દિવસ સફળતાઓ બનાવવા માટે ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા અને આજનો દિવસ લાભદાયી બનશે. આજે તમે ઘણા સમયથી સંતાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય તેવા જાતકોએ આજનો દિવસ સરળતાઓ બની શકે છે. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાયનો મંત્ર કરવા સાથે ઓમ શમ શનિચરાયનો મંત્ર કરવા. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.